નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો રાજુલા તાલુકાના રાબડા ગામે મનરેગા યોજના અંતર્ગત ચાલી રહેલ રાહત કામગીરીમાં રાબડા ગામમાં મજૂર વર્ગને થોડું ઓછું પણ મહેનતાણું મળી રહે તેવા હેતુથી રાબડા ગ્રામ પંચાયતના સરપંચ અને પંચાયત બોડીને તેમજ કારકુનની નીતિના કારણે બેરોજગારમાંથી ઉગારી રોજગારી મળી રહે તેવા વિચારો સાથે રાબડા ગ્રામ પંચાયત સરપંચ તેમજ પંચાયતની બોડીની કામગીરી રંગ લાવી છે। રાબડા ગામમાં છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલ મનરેગા યોજના અંતર્ગત 200 થી 250 મજૂર વર્ગને રોજગારી મળી રહે ત્યારે રાબડા ગામના ગરીબ અને મજૂર વર્ગમાં ખુશી જોવા મળી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રફીક મેમણ, ડુંગર। બેન, શું નામ તમારું? શું ગામ? રાબડા। અત્યારે આ તમે ખાળિયા ખોદવાની કામગીરી કરો છો, કેટલા ટાઈમથી કરો છો? 1.5 મહિના। બેન, તમારું નામ શું? દિવ્યાબેન। શું ગામ? રાબડા। અત્યારે તમે આ ખાળિયા ખોદવાની કામગીરી કરો છો, એ તમને લાભ મળવા પાત્ર છે? એ તમને સારી રીતે મળે છે ને? આ કામગીરી હાલે છે 1.5 મહિનાથી। થેન્ક યુ। તો અત્યારે તમે શેની કામગીરી કરો છો? મનરેગા યોજના હેઠળ હાલેલ ફૂડ પ્રોડક્શન લેવા પાળા બનાવવાની, ખાળિયા ખોદવાની કામગીરી। અત્યારે તમારે કારકુન તરીકે તમારો હોદ્દો છે? હા, બરોબર છે। તમે આ ખાળિયા ખોદવાની કામગીરી કેટલા ટાઈમથી ચાલુ છે? 1 મહિનો 4 દિવસ। એમાં ગામના તમામ મજૂરો સમાવિષ્ટ કરેલા છે? થેન્ક યુ।